નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તરુણ પી મોદી આઈટીઆઈ ડીસામાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ફરજ બજાવું છું. આપણે આજે ટ્રાન્સફોર્મરનો પરિચય અને તેની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. ટ્રાન્સફોર્મરનો પરિચય મેળવવાનો હોય પણ ટ્રાન્સફોર્મર તો આપણે જોયેલું હોવું જોઈએ ને કે ભાઈ ટ્રાન્સફોર્મર કેવું હોય. ટ્રાન્સફોર્મર જોયા વગર ટ્રાન્સફોર્મરનો પરિચય મેળવી ના શકાય, કારણ કે એને ઓળખવાનો છે. આ તો એક મશીન છે અને મશીનને આખું આપણે પ્રેક્ટિકલી એ વસ્તુને સમજવાની છે કે ભાઈ કેવી રીતે એમાં કયા કયા પાર્ટ્સ હોય છે, એનો પરિચય મેળવવાનો છે અને કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. કાર્યપદ્ધતિ એટલે કેવી રીતે કામ કરે છે. તો એના માટે ટ્રાન્સફોર્મરનો પરિચય મેળવીએ. ટ્રાન્સફોર્મરના પરિચયમાં આપણે બધાએ એક કોમન વસ્તુ જોયેલી છે જેને આપણે જનરલી ડીપી તરીકે ઓળખતા હોઈએ છીએ. એનો એક ફોટોગ્રાફ છે, આપણે જોઈએ ડીપીને. ડીપી જે આપણને સ્ક્રીનમાં દેખાય છે, આ બધાએ જ આપણે જોયેલી છે. આપણા ગલી મહોલ્લામાં દરેક જગ્યાએ આ ડીપીનો ઉપયોગ થતો હોય છે અને ડીપી આને જનરલી આપણે ડીપી તરીકે એને ઓળખતા હોય. ડીપી એટલે ડાયપોલ. ડાયપોલ એટલે કે બે પોલ. ડાય એટલે બે પોલ ઉપર જેને ગોઠવેલું છે એને આપણે ડીપી તરીકે સંબોધિત કરતા હોઈએ છીએ. આ એક પ્રકારનું એવું ટ્રાન્સફોર્મર છે જેને પોલ માઉન્ટેડ ટાઈપનું ટ્રાન્સફોર્મર છે. ડીપી એટલે પોલ માઉન્ટેડ ટાઈપનું ટ્રાન્સફોર્મર. બે પોલ ઉપર જે બાંધેલું છે એને પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર કહેવાય. આ બધાએ જ જોયેલું છે આપણે બધાએ, અને આ ટ્રાન્સફોર્મર વિશે જ આપણે આજે વાત કરવાની છે અને આપણે ઓળખીએ છીએ જે વસ્તુને એના વિશે વિશેષમાં વાત કરવાની છે. આ લેક્ચર આપણે સમજ્યા પછી, જાણ્યા પછી, પોઈન્ટ નોટ આઉટ કરી દઈએ, એના પછી જ્યારે બહાર જઈએ અને એ ટ્રાન્સફોર્મરનો નજીકથી ખ્યાલ મળે, અડીને નહીં, કારણ કે આ બહુ હેવી વસ્તુ છે અને એમાં લોડ પણ હેવી હોય અને વોલ્ટેજ પણ વધારે આવતા હોય, એટલા માટે ભયકારક બની શકે. એટલા માટે એને દૂરથી નિહાળી પણ શકશો તમે. એટલા માટે આપણે જે આ ડીપીની તમે ફોટોગ્રાફ્સ ઉપરથી ખ્યાલ આવશે કે આવું ડીપી દેખાય છે. એમાં અલગ પ્રકારના બુશિંગ્સ ને કેવી રીતનું આખું રચના અને કન્સ્ટ્રક્શન છે, પણ એને આપણે પરિચય મેળવવાના છીએ. ટ્રાન્સફોર્મરનો પરિચય. તો ટ્રાન્સફોર્મર શું છે, એનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં ઉપયોગ થતો હોય છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, આ બંને શબ્દો તમારા માટે નવા છે. ટ્રાન્સમિશન કોને કહેવાય અને ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય, આ શબ્દોની થોડી ચર્ચા કરીએ. જેમ જેમ શબ્દોથી આપણે શબ્દોને ઓળખતા થઈશું તો લેક્ચર વિશે વધારે ચીવટથી માહિતી આપણે એકઠી કરી શકીશું. ટ્રાન્સમિશન કોને કહેવાય? તો કોઈ પણ એક પાવર સ્ટેશનની અંદર, ધારો કે આપણે અમદાવાદનું સાબરમતી પાવર સ્ટેશન જનરલી બધાએ જોયેલું હોય કે પુલ ઉપરથી ચડતા, બસમાંથી ઉતરતા, નીકળતા, પસાર થતા આપણે સાબરમતી પાવર સ્ટેશનનો ખ્યાલ બહારથી, અંદર ક્યારેય ના ગયા હોય પણ બહારથી આપણે આવું પાવર સ્ટેશન તરીકે દરેકે પોતાના કદાચ કોઈ જગ્યાએ રહેતા હોય અને નજીકમાં કોઈ પાવર સ્ટેશન જોયેલું. પાવર સ્ટેશનમાં પાવર સપ્લાય ઉત્પન્ન થાય. એ ઉત્પન્ન થયા પછી એ પહોંચાડવાનું હોય. કંપનીમાં માલ બની જાય પછી એ તમારા ઘર સુધી ને આવે તો શું કરવાનું? એ કંપનીમાં પડે બગડી જાય. તો એટલા માટે પાવર સ્ટેશનમાં જ્યારે પાવર પ્રોડ્યુસ થાય એને પછી એને ટ્રાન્સમિશન કરાવવું પડે. એ મોટા મોટા વાયરના કેબલો, આપણા ખેતરની અંદરથી મોટા મોટા કેબલો પસાર થતા, રસ્તામાં જતા હોય એટલે બે બાજુથી કેબલો પસાર થતા હોય, એ કેબલોના મારફતે આ પાવરનું ટ્રાન્સમિશન થતું હોય છે. પણ તમે એક વસ્તુ થોડી વિચારો મનની અંદર કે આપણે ટ્રાન્સમિશન કોઈ વસ્તુનું કરવું છે તો અમુક તમારે અહીંથી આપણે કોઈ એક પોઈન્ટથી 100 કિલોમીટરનું ડિસ્ટન્સ નક્કી કરવું છે. 100 કિલોમીટરનું ડિસ્ટન્સ કદાચ તમે બાઇક ઉપર ટ્રાવેલ કરી લો. 100 કિલોમીટરના ડિસ્ટન્સનું તમે કદાચ બાઇક ઉપર ટ્રાવેલ કરી લો, પણ 1000 કિલોમીટર હોય તો બાઇક લઈને જવાય ખરું? વિચારો, 1000 કિલોમીટર હોય તો બાઇક લઈને જવાય? 10,000 કિલોમીટર હોય તો, 20,000 કિલોમીટર હોય તો બાઇક ચાલે? ના ચાલે. એવી રીતે ટ્રાન્સમિશન કરવા માટે ટ્રાન્સફોર્મરની કેમ અગત્યતા છે? કારણ કે ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ, શરૂઆત આપણા ઘરે 230 વોલ્ટેજ આવે છે એટલે મતલબ એક નાનું બાઇક આવે છે એમ સમજીએ. પણ આપણા છેક પાલવજી સબસ્ટેશનથી, અમદાવાદ સબસ્ટેશન જે નીકળતું હશે ને એટલે પ્લેન નીકળે છે ત્યાંથી 132 કેવી, 440 કેવી ઉપર વોલ્ટેજ નીકળતા હોય ત્યાંથી. કેવી? 440,000 વોલ્ટેજ નીકળતા હોય
અને પછી એ ત્યાંથી ટ્રાન્સફોર્મરમાંથી એટલા ઊંચા સ્ટેપઅપ થઈને વોલ્ટેજ નીકળતા હોય એ ટ્રાન્સમિશન દ્વારા તમારા નજીકના કોઈ સબસ્ટેશન ઉપર, તમે બધાએ સબસ્ટેશન તમને ખ્યાલ નહીં હોય પણ હવે ક્યારેક તમે જતા હોય ને એક મોટું એક ઇલેક્ટ્રિકલ બધા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પડ્યા હોય એવું એક મોટું તમારા ઘરની નજીક કે તાલુકા પ્લેસની નજીક એક મોટું સબસ્ટેશન જેવું દેખાતું હોય, 66 kV ભાગ્યા 132 લખેલું હોય, આવું બધું લખેલું હોય, 66 ભાગ્યા 230 લખેલું હોય, આ બધું જે જગ્યાએ લખેલું હોય મોટું એક ઇલેક્ટ્રિકલથી સરાઉન્ડ કરે પેલી તારની વાડથી સરાઉન્ડ કરેલું અને ત્યાં બધા ઘણા બધા માણસો કામ કરતા હોય એને સબસ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી જે વસ્તુ આવે સપ્લાય શરૂઆત થાય ત્યાંથી જ્યાં સુધી જે પહોંચાડે એને ટ્રાન્સમિશન કહેવાય. હવે ત્યાંથી તો 440 kV આવ્યા એને ઘટાડવા પડે ને. આપણા ઘરે 440 kV મોકલી તો શું થાય? 440,000 બધા ઇન્સ્ટ્રુમેન્ટ બળી જાય, 1 સેકન્ડ પણ ના લાગે બળતે. બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ ગમે એવું તમે ડિવાઇસો લગાવ્યું હોય, ગમે એટલા પ્રોટેક્ટિવ ડિવાઇસો કોઈ MCB લગાવો, ELCB લગાવો, પણ આટલો હેવી વોલ્ટેજ આવે તો બધું બળી જાય. એટલા માટે એ ટ્રાન્સમિશન. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશનનો ફેઝ આવે છે. તો ડિસ્ટ્રીબ્યુશનની અંદર પણ એના વોલ્ટેજનું એનું એટલું લેવલ ઘટાડવામાં આવે કે ભાઈ આપણા ઘરે 230 વોલ્ટેજ તો આપણા નજીક જે ડીપી લગાવેલું હોય તો ત્યાં એ પહેલાં સબસ્ટેશનની અંદર 66 kVમાંથી 11 kVમાં થાય અને 11 kVમાંથી આપણા નજીકમાં જે ઘરના નજીક જે ડીપી લગાવેલું હોય ત્યાંથી 11 kVમાંથી 230 kVની અંદર કન્વર્ટ કરવામાં આવતા હોય છે. તો ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનના પર્પઝ માટે તથા ઉપયોગમાં લેવાતા વિવિધ વીજ દબાણો, જેવા વીજ દબાણો, ધારો કે આપણું ચાર્જર છે મોબાઈલનું, બધાએ જોયું ચાર્જરમાં કેટલા વોલ્ટેજ આપણે આપીએ છીએ સપ્લાયની અંદર, સોકેટમાં ભરાવીએ એટલે 230 વોલ્ટેજ આપીએ છીએ. કારણ કે આપણે આપણે છે ને ઇલેક્ટ્રિશિયનને વાયરમેનવાળા છીએ એટલે આપણને ખબર હોવી જોઈએ કે ઘરમાં કેટલા વોલ્ટેજ આવે છે. 230 વોલ્ટેજ આવે છે. 230 વોલ્ટેજ જ્યારે આપણે કનેક્ટ કરતા હોઈએ ત્યાં સપ્લાયના સોકેટની અંદર તો એમાંથી આઉટપુટમાં કેટલા વોલ્ટેજ નીકળે છે? 230 વોલ્ટેજ નીકળે છે. 230 વોલ્ટેજ નીકળતા હોત, કદાચ આપણે ધારીએ કે 230 વોલ્ટેજ નીકળે છે અંદરથી, તો આપણે જે ચાર્જરની પિન હોય એને વારંવાર હાથ અડાડીએ છીએ, કરંટ લાગતો નથી. કેમ નથી લાગતો? કારણ કે એના આઉટપુટ વોલ્ટેજ બહુ ઓછા હોય. એની અંદર પણ ટ્રાન્સફોર્મર લગાવેલું હોય, નાનું ટ્રાન્સફોર્મર હોય, નાની સાઇઝનું ટ્રાન્સફોર્મર હોય, રૂમ સાઇઝના પણ ટ્રાન્સફોર્મર હોય, 2 રૂમ સાઇઝના ટ્રાન્સફોર્મર હોય અને હોલ જેટલું પણ ટ્રાન્સફોર્મર હોય. જેની જરૂરિયાત એવા એટલા મોટા મોટા ટ્રાન્સફોર્મરો પણ હોય છે. ધારો કે 440 kV જેની અંદર ટ્રાન્સફર કરવાના હોય એ કોઈ નાનું તમારા ચાર્જર જેટલું ટ્રાન્સફોર્મર ના ચાલે. એટલે જેની જરૂરિયાત એટલે વિવિધ વીજ દબાણો માટે આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ એક વોલ્ટેજને બીજા વોલ્ટેજે પરિવર્તિત કરવું. ટ્રાન્સફોર્મરનું મુખ્ય ફંક્શન આ જ છે. ટ્રાન્સફોર્મરનું મુખ્ય ફંક્શન શું છે કે એક વોલ્ટેજ દબાણને બીજા વોલ્ટેજ દબાણે પરિવર્તિત કરવું. 230 વોલ્ટેજ આપણા ચાર્જરમાં ભરાવો એને 5 વોલ્ટેજે પરિવર્તિત કરે. તમે જ્યારે તમારું પાવર સ્ટેશનમાંથી જનરેશન થયું હોય એને 440 kV કે એના કરતાં વધારે વોલ્ટેજ સાથે 865 kV સાથે તમારા ઘર નજીકના સબસ્ટેશન સુધી મોકલે. સબસ્ટેશનમાં પહોંચ્યા પછી તમારા ડીપી સુધી મોકલે અને ડીપીમાં જે ટ્રાન્સફોર્મર લગાવેલું હોય એ 11 kVમાંથી 230 વોલ્ટેજ કરીને તમારા ઘરે પહોંચાડે. તો આ બધું અલગ અલગ વીજ દબાણો ઉપર ટ્રાન્સફર પરિવર્તિત કરવું એ મુખ્ય ટ્રાન્સફોર્મરનું ફંક્શન છે. ત્યારબાદ આપણે ટ્રાન્સફોર્મરની સિદ્ધાંત જોઈએ. તો ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. આપણને દેખાય છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના બાજુમાં મિશેલ ફેરાડે લખેલું છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલની શોધ મિશેલ ફેરાડે નામના વ્યક્તિએ કરી હતી. આપણે આ વસ્તુને મિશેલ ફેરાડે 2 અગત્યના સિદ્ધાંતો આપ્યા છે. એક તો સેલ્ફ ઇન્ડક્શનનો અને એક મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો. તો સેલ્ફ ઇન્ડક્શન કોને કહેવાય? તો પહેલાં સેલ્ફ ઇન્ડક્શન સમજવા માટે એક આકૃતિ દ્વારા વિશેષ સમજીશું. નીચે આપણે એક કંડક્ટર દોરીએ. આવો એક જાડો કંડક્ટર છે. આપણે બધા જ જાણીએ છીએ કે કોઈપણ કંડક્ટરમાંથી કરંટ પસાર કરીએ, એ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનું જ્યારે લેક્ચર ભણ્યા હશું ત્યારે આપણે એ વસ્તુનો ખ્યાલ મેળવ્યો છે કે ભાઈ કોઈપણ કંડક્ટરમાંથી જ્યારે આપણે કરંટ પસાર કરીએ છીએ તો એની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આજુબાજુ બધી જ જગ્યાએ જે દેખાતું નથી પણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. મેગ્નેટિક કોઈપણ કંડક્ટરમાંથી કરંટ પસાર કરો ત્યારે શું ઉત્પન્ન થાય? મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખવા જેવી છે. મેગ્નેટિક ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થાય. આપણે કદાચ કોઈ કંડક્ટર ખુલ્લો હોય અને ધારો કે આપણે પેલા ટેબલ ફેન હોય
એનું આપણે રોટર બાર કાઢ નાખીએ અને આપણે જ્યારે કોઈ જગ્યાએ એક્સપેરિમેન્ટ કરતા હશું કે પ્રેક્ટિકલમાં જ્યારે જોયું હશે ત્યારે શું થતું હશે, આપણે કરંટ ખાલી એકદમ પસાર કરીએ, રોટર ભરાયેલું નથી, તો આપણે ખાલી આમ ટેસ્ટર અંદર નાખીએ ને તો ટેસ્ટર ચોંટી જશે. કેમ? કારણ કે આજુબાજુ ચુંબકીય બળરેખાઓ છે. એ ચુંબક જે લોખંડના આકર્ષે છે એટલા માટે એ ચીપકી જાય છે ત્યાં. એટલા માટે ખાસ આપણે એ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે. હવે આપણે મિશેલ ફેરાડે જે 2 અગત્યના સિદ્ધાંતો આવ્યા હતા એના પર આપણે આવી જઈએ. તો આકૃતિમાં જેમ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક કોઇલ હોય, સેલ્ફ ઇન્ડક્શન કોને કહેવાય? આપણે અત્યારે સેલ્ફ ઇન્ડક્શનની વાત કરીએ. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની ફિગર આપણી પાસે અવેલેબલ છે. સેલ્ફ ઇન્ડક્શનની વાત કરીએ તો જેમાં કે કરંટ પસાર કરીએ, કોઈ પણ કોઇલમાંથી કરંટ પસાર કરીશું એટલે એની આજુબાજુ શું ઉત્પન્ન થશે? કોઇલમાંથી કરંટ પસાર કરીએ ફિલ્ડ ઉત્પન્ન થશે, ચુંબકીય બળરેખાઓ આની આજુબાજુ ઉત્પન્ન થશે. એ ચુંબકીય બળરેખાઓ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનમાં આપણે જોઈએ છીએ કે બીજા સાથે સંકળાય છે, પણ એવું જરૂરી નથી કે દર વખતે બીજા સાથે જ સંકળાય, પોતાની સાથે પણ સંકળાય ને. ચુંબકીય બળરેખાઓ જો બીજા સાથે સંકળાઈ શકતું હોય, હું તમને કોઈ નોલેજ આપી શકતું હોય તો એ નોલેજ દ્વારા સમજાવતા મને પણ અમુક વસ્તુમાં ફંડામેન્ટલ ક્લિયર થાય, ભણાવતા અમુક વસ્તુઓ આવડી જાય. એટલા માટે જ્યારે સેલ્ફ ઇન્ડક્શન એટલે કે ઇન્ડક્શન એટલે પ્રેરણા, ઇન્ડક્શન એટલે શું થાય? પ્રેરણા. પોતે પોતાની જાતને પ્રેરિત કરીએ એને સેલ્ફ ઇન્ડક્શન કહેવાય. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે કે હું તમને કંઈક ભણાવું છું જેના દ્વારા તમે પ્રેરણા મેળવો છો, એને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવામાં આવે છે. આ સાદા શબ્દોમાં ડેફિનેશન કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન અને સેલ્ફ ઇન્ડક્શનની. તો સેલ્ફ ઇન્ડક્શનમાં આપણે આ આકૃતિમાં જોઈએ તો કરંટ પસાર કર્યો તો એને આજુબાજુ શું ઉત્પન્ન થયું? મેગ્નેટિક બળરેખાઓ ઉત્પન્ન થઈ. અને એ મેગ્નેટિક બળરેખાઓના કારણે પોતાની અંદર પણ એક એવું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થયું જે આપણે જે કરંટ આપેલો છે એનો ઓપોઝ કરશે. આવું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ ઉત્પન્ન થયું? તો એના માટે એવું મિશેલ ફેરાડે એક એવો સિદ્ધાંત આપ્યો છે. મિશેલ ફેરાડે એમ કીધું છે કે જો કોઈ ચોક્કસ ફેરફાર થતી ચુંબકીય બળરેખાઓ ડિફરન્સ ઇન અ ફ્લક્સ એટલે ચેન્જ થતો ફ્લક્સ, ફેરફાર થતો ફ્લક્સ સમયની સાપેક્ષે એટલે ડીટી નીચે ટાઈમ લખ્યો, ટાઈમની સાપેક્ષે ફ્લક્સની અંદર ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય? EMF. શેમાં ઉત્પન્ન થાય? જો એ પોતાને એક જ સર્કિટ હોય તો પોતાની અંદર ઉત્પન્ન થાય, અને 2 સર્કિટ હોય તો બીજી બાજુમાં જે કોઇલ પડી હોય એની અંદર ઉત્પન્ન થાય. આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનમાં જોઈએ તો આપણી પાસે શું છે? 2 રેડીમેડ કોઇલો અવેલેબલ છે. બે કોઇલો અવેલેબલ છે. પહેલી કોઇલમાંથી આપણે કરંટ પસાર કર્યો, ને જે એસી વેવફોર્મ દેખાય છે એમાંથી કરંટ પસાર કર્યો, તો કરંટ પસાર કરવાના કારણે એ કરંટ તો ત્યાં ફરીને પાછો આવતો રહ્યો કોઇલમાંથી, પણ એક કરંટ પસાર થવાના કારણે એક ચુંબકીય બળરેખાઓ ઉત્પન્ન થઈ, અને એ ચુંબકીય બળરેખાઓ આ બીજી એક કોઇલ આપણે લગાવેલી છે તેના સાથે લિંકેજ કર્યું, અને એના કારણે આપણે નીચે ગેલ્વેનોમીટર જે જગ્યાએ લગાવેલું છે ત્યાં આપણને ડિફ્લેક્શન મળે છે કરંટનું. હવે આવું કેમ થયું? આમાં આપણે કોઈ ફ્લક્સની લાઈનોમાં તો ફેરફાર કર્યો નહીં, પણ આવું એટલા માટે બન્યું કે આ જે આપણે E બરાબર -dϕ/dt વાળું સૂત્ર છે એ જો એકચ્યુઅલ આપણે કરંટનું વેવફોર્મ જોઈએ તો આપણને ખ્યાલ આવે. આપણે જ્યારે કરંટ પસાર કરીએ છીએ તો એસી કરંટ છે એટલે શરૂઆતમાં વધતો હશે, ત્યારબાદ ઘટતો હશે, પાછું વધતો હશે, પાછું ઘટતો હશે, સાઇનોસોઇડલ છે. અહીંયા 0 હતો, વધીને મેક્સિમમ થયો, ત્યારબાદ પાછો 0 થયો, પાછો નેગેટિવ ડાયરેક્શનમાં વધીને મેક્સિમમ થયો, પાછો 0 થયો. તો આવું સતત વધતું ઘટતું હોય છે. એટલે આપણે જે ચેન્જ કરવાનો છે ફ્લક્સનો જે ચેન્જ કરવાનો છે એ ઓટોમેટિક અહીંયાથી જ ચેન્જ થઈ જાય છે. કારણ શું કે શરૂઆતમાં 0 હોય એટલે ફ્લક્સ 0 હશે, પછી પાછું વધતો મેક્સિમમ થઈ ગયું એટલે ફ્લક્સ મેક્સિમમ થઈ ગયું, પાછું 0 થયું એટલે ફ્લક્સ 0 થઈ ગયું, એટલે મતલબ વધારો ઘટાડો, અને પાછું આ કોન્સ્ટન્ટ વધે છે. તમે જુઓ ધીમે ધીમે વધતો જાય છે, ધીમે ઘટે છે. અને આવું તો આપણે ફ્રિકવન્સી ભારતની 50 હર્ટ્ઝ છે ને, એટલા માટે વધે ઘટે એટલે કોન્સ્ટન્ટ ચેન્જિંગ ફ્લક્સ આપણને મળે, વારંવાર ફેરફાર થતું શું મળે? ચુંબકીય બળરેખાઓ મળે. અને સમય તો કોઈ અટકી જવાનો નથી. અત્યારે સમય જે ચાલતો હોય એ ઘડિયાળમાં આપણે 0થી શરૂઆત કરી તો 1 2 3 4 5 કન્ટિન્યુઅસ ચાલે જ જવાનું, સેકન્ડો પણ ચાલવાની, મિનિટો પણ ચાલવાની, કન્ટિન્યુઅસ સાયકલ તો ચાલે જ જવાની. એટલા માટે આપણે જે dϕ/dt E બરાબર શું જોયું? dϕ/dt. એ જે ફ્લક્સની સાપેક્ષે જે સમયની સાપેક્ષે જે ફ્લક્સની અંદર ચુંબકીય બળરેખાઓની અંદર જે ફેરફાર થાય છે, એને EMF કહીએ છીએ. અને એના જ કારણે આપણને સર્કિટની અંદર
બીજી જે કોઇલની અંદર EMF સંકળાય છે, બીજી કોઇલની અંદર EMF ઉત્પન્ન થાય છે અને એ EMFના કારણે આપણને બીજી કોઇલની અંદર શું જોવા મળે છે? ગેલ્વેનોમીટરની અંદર ડિફ્લેક્શન જોવા મળે છે. કોઇલ 1ના કારણે કોઇલ 2ની અંદર ડિફ્લેક્શન જોવા મળે છે. આ એક પ્રકારનું ઇન્ડક્શન એટલે પ્રેરણા. જેમ આપણે આગળ વાત કરીએ પ્રમાણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એ અભિપ્રેરણા સાબિત થાય છે. પોતે એક કોઇલને પ્રેરણા આપે છે કે ભાઈ મારી પાસે તો ફ્લક્સ ઇનફ પ્રમાણમાં છે, આપણી બંને વચ્ચે કોઈ સંબંધ નથી, આપણે પણ વર્ચ્યુઅલ ક્લાસમાં જોડાયેલા છે, આપણી બંને વચ્ચે પણ કોઈ સંબંધ નથી, પણ હું અહીંયાથી કંઈક બોલું છું ને તમને કંઈક શીખવા મળે, તો આ બંને વચ્ચે જે પ્રેરણા થયું, ફિઝિકલ કોઈ સંબંધ નથી આપણા બંને વચ્ચેનો, આપણે કોઈ ક્લાસમાં નથી ભણી રહ્યા, એટલા માટે ફિઝિકલ રિલેશન ન હોવા છતાં પણ અભિપ્રેરણા થાય અને મારા દ્વારા તમને જે મ્યુચ્યુઅલ ક્લાસ થઈ ગયો આપણો, અહીંયાથી હું કંઈક બોલું ને તમને જે પણ ડિલિવર થાય છે એટલા માટે. એ જે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનું જે પ્રિન્સિપલ છે, એટલે પહેલી કોઇલમાંથી કરંટ પસાર કરીએ છીએ અને બીજી કોઇલમાં આપણને જે પણ મળે છે ફેરફાર થતું ફ્લક્સ, અને ફેરફાર થતા ફ્લક્સના કારણે ગેલ્વેનોમીટરમાં જે ડિફ્લેક્શન જોવા મળે છે એને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તરીકે ઓળખતા હોય છે. ને બીજી કોઇલની અંદર આપણને EMF મળે છે, બરાબર. પહેલી કોઇલમાં EMF આપો અને બીજી કોઇલમાં મળી જાય. પહેલી કોઇલમાંથી તમે EMF આપ્યું અને બીજી કોઇલમાં ડાયરેક્ટ કોઈ ફિઝિકલ રિલેશન વગર, કોઈ પણ વાયર બંને વચ્ચે જોડવાનો નથી. આ બંને વચ્ચે ક્યાંય તમને વાયર દેખાય છે? લાલ કલરના એરો જે બતાવેલા છે ને એ તો ચુંબકીય બળરેખાઓ છે. તમે ચુંબકીય બળરેખાઓ કેમ સંબંધ ના ગણાય, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. આપણે નાનપણમાં પ્રયોગ કરતા હતા. એક સ્લેટ હોય ને ઉપર એક ચુંબક ભરાયું હોય અને નીચે એક ચુંબક ભરાયું હોય અથવા તો કંઈક લોખંડની વસ્તુ ભરાયું હોય, તો શું કરીએ? ઉપરથી ચુંબક ફેરવીએ, ઉપર લોખંડની વસ્તુ ફરે. બંને વચ્ચે કોઈ ફિઝિકલ જોડાણ કરતા હતા? નહોતા કરતા. છતાંય એ ચુંબકના કારણે ઉપર જે વસ્તુ ફરતી હતી એને આપણે ફિઝિકલ રિલેશન નહોતું, પરંતુ એ જે ચુંબકીય બળરેખાઓનો જે સંબંધ હતો એવો ને એવો જ સંબંધ આ સર્કિટમાં પણ આપણને જોવા મળે. ચુંબકીય બળરેખાઓની મદદથી પહેલી કોઇલમાંથી કરંટ પસાર કરો અને બીજી કોઇલમાં તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્શનની મદદથી મળતું હોય છે ફ્લક્સ, અને ફ્લક્સના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે બીજી કોઇલની અંદર. ત્યારબાદ આપણે જોઈશું વ્યાખ્યા. આ બધી વાત કરી કે શું થાય છે, કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, પણ ટ્રાન્સફોર્મરની એટલે વ્યાખ્યાયિત કરી કે ટ્રાન્સફોર્મર શું છે, કેવી રીતે બને છે, એનું રચના શું છે, કાર્ય શું છે, એની આપણે સિદ્ધાંત પછી રચના અને કાર્યની વાત કરીએ એની. તો ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા જોઈએ. તો ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ. ટ્રાન્સફોર્મર એક સ્થિર ડિવાઇસ છે. સ્થિર એટલે કેવી ડિવાઇસ કે ટ્રાન્સફોર્મરમાં ધારો કે તમે મોટર જુઓ તો મોટરમાં શું હોય? પંખો ફરતો હોય, ફેન ફરતો હોય, એટલે રોટેટિંગ પાર્ટ્સ એની અંદર અવેલેબલ હોય. કોઈ મોટર હોય તો રોટેટિંગ પાર્ટ્સ અવેલેબલ. ટ્રાન્સફોર્મર ક્યારે ફરતું ન હોય. તમે ક્યારે ડીપીને ફરતું જોયું? ડીપી હોય તો શાંત જ હોય, એના અંદરથી અવાજ થોડો આવતો હોય, પણ એ કંઈ વસ્તુ ફરતી ન હોય તો અંદર જે ગરમીના કારણે અવાજ ઉત્પન્ન થાય, ઓઇલ ઉકળે, આટલું બધું. જ્યારે હેવી વોલ્ટેજ હોય તો ગરમ થાય, અંદર ઓઇલ ભરેલું હોય ટ્રાન્સફર. આપણે આગળ વાત કરીશું એની, પણ આપણે અત્યારે વાત કરીએ ટ્રાન્સફોર્મર એક સ્થિર ડિવાઇસ છે. ટ્રાન્સફોર્મરમાં બે કોઇલ હોય, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. અહીંયા આપણને દેખાય છે પ્રાઇમરી વાઇન્ડિંગ એક બાજુ છે અને એક બીજી બાજુ સેકન્ડરી વાઇન્ડિંગ છે. તો ટ્રાન્સફોર્મરની અંદર બે કોઇલો હોય, પ્રાઇમરી વાઇન્ડિંગ. ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ વિચ ટ્રાન્સફર ઇલેક્ટ્રિકલ પાવર ફ્રોમ વન સર્કિટ ટુ અનધર સર્કિટ. એટલે એક સર્કિટમાંથી પાવર ટ્રાન્સફર કરે. વી અને આઈની અંદર એવી રીતે ફેરફાર કરે કે બીજી સર્કિટની અંદર આપણને વી અને આઈ મળી જાય. બંને વચ્ચે કોઈ રિલેશન નહીં. તમને એમ થતું હશે કે આ તો આ જે પ્લેટો લગાવેલી છે એના સાથે જોડાણ થયું ને, પણ પ્લેટો શું હોય? ઇન્સ્યુલેશન કરેલું હોય. એટલું બધું ઇન્સ્યુલેશન પડ ચડાવી દીધેલું હોય ને કે તે પ્લેટોમાંથી કરંટ જાય નહીં. એટલે વીજ ટ્રાન્સફર ઇલેક્ટ્રિકલ પાવર એક સર્કિટમાંથી પાવર ટ્રાન્સફર કરે અને બીજી સર્કિટમાં પાવરને મેળવે છે. આ દરમિયાન વોલ્ટેજ અને કરંટની અંદર ફેરફાર થાય, પણ ક્યારેય ફ્રિકવન્સીની અંદર ફેરફાર થતો નથી. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે કે પાવર એ કોન્સ્ટન્ટ રહે અને ફ્રિકવન્સી પણ કોન્સ્ટન્ટ રહે. જો પાવરમાં ફેરફાર થતો હોત તો પછી ટ્રાન્સફોર્મર પાવર ઇમ્પ્રુવિંગ ડિવાઇસ તરીકે ઉપયોગમાં આવત. કેમ પાવરમાં ફેરફાર નથી થતો? વોલ્ટેજ અને કરંટમાં જ ફેરફાર થાય છે. પાવરમાં ફેરફાર થતો હોત તો શું થાત? આપણે અહીંયાથી 230 વોટ નાખીએ ને પેલી બાજુ 240 વોટ મળતા હોય તો ફાયદો જ ફાયદો, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. પછી તો 10 વોટ નાખો ને 100 વોટ મેળવો, 10 રૂપિયા નાખો ને 100 રૂપિયા મેળવો, એવું શક્ય નથી. બરાબર? ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી હાઈ હોય. 230 વોટ પાવર તમે નાખ્યો હોય ને 229.99 મળી શકે પાવર, પણ પૂરેપૂરો પણ ના મળે. ઉપર ટ્રાન્સફોર્મરમાં તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરો એટલે થોડું અંદર ઘસારા ખર્ચ પડવાનો.
બરાબર, એટલે પાવર થોડો ઘટે, 97 કે 98% એફિશિયન્સી હોય સારા ટ્રાન્સફોર્મરની. પરંતુ ટ્રાન્સફોર્મર એક સ્થિર ડિવાઇસ છે. વ્યાખ્યામાં ખાસ આપણે એટલું યાદ રાખવા જેવું છે, ટ્રાન્સફોર્મર સ્થિર ડિવાઇસ છે. એની અંદર 2 વાઇન્ડિંગ હોય, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી પાવર સેકન્ડરી વાઇન્ડિંગની અંદર ટ્રાન્સફર થાય. વોલ્ટેજ અને કરંટની અંદર ફેરફાર થતો પાવર ટ્રાન્સફર થાય છે, પણ પાવર હંમેશા અચળ રહે છે અને ફ્રિકવન્સી પણ અચળ રહેતી હોય છે. એના પછીની આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો ટ્રાન્સફોર્મરની રચના. ટ્રાન્સફોર્મરમાં 2 મહત્ત્વના મુખ્ય ભાગો છે. આપણે સર્કિટમાં જોઈ શકીએ છીએ કે 2 મુખ્ય ભાગો કયા? તો એક તો કોર અને સેલ, કોર અને સેલ, અને બીજો મહત્ત્વનો ભાગ છે એનું વાઇન્ડિંગ. તો અત્યારે આપણે કોર અને સેલની વાત કરીએ. તો કોર અને સેલ જે આપણને આકૃતિમાં દેખાય છે કે ભાઈ કોર કોને કહેવાય? તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર સિંગલ ફેઝ અને 3 ફેઝનું અહીંયા આકૃતિમાં તમે ફોટોગ્રાફ જોઈ શકો છો. કોર ટાઈપ એટલે શું કે તમારું જે કોર હોય, આ ઉપર જે લોખંડની વસ્તુ દેખાય છે આપણા મેટાલિક કલરની અંદર એ કોર છે, મેટલની કોર છે, સિલિકોન સ્ટીલની બનેલી કોર હોય. એ કોરની ઉપર આપણે વાઇન્ડિંગ વીંટાળેલી હોય, કોરની ફરતે જો વાઇન્ડિંગ વીંટાળેલી હોય તો એને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. જ્યારે નીચે તમે જુઓ તો આ કોર છે અને વચ્ચે તાંબાનું જે વાઇન્ડિંગ વીંટાળેલું છે, એટલે વાઇન્ડિંગની આજુબાજુ કોર થઈ ગઈ. જો વાઇન્ડિંગની આજુબાજુ કોર હોય તો એને આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખતા હોય છે. કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર મહત્ત્વનો ભાગ છે કોર. કોર શેની બનેલી હોય? તો સિલિકોન સ્ટીલની બનેલી હોય. અને તમને અહીંયા દેખાય છે કે એક જ આખું પતરું છે એવું નથી હોતું, અલગ અલગ પ્રકારના સ્ટેમ્પિંગ્સ હોય. સ્ટેમ્પિંગ એટલે શું કે આપણા પાસે આપણી નોટબુક લઈએ, આપણે નોટબુકમાં એક જ પેજ લઈએ, એનાથી પણ પટલું સિલિકોન સ્ટીલની પ્લેટો હોય. અને એવી ઘણી બધી પ્લેટો, નંબર ઓફ પ્લેટ્સ, કારણ કે આફ્ટર ઓલ એ મટીરિયલ મેટલનું છે, એવી ઘણી બધી પ્લેટો. પહેલાં એક પ્લેટ મૂકીએ, એની ઉપર આપણે આખું લેમિનેશન કરી દઈએ, પછી એની ઉપર બીજી પ્લેટ મૂકવામાં આવે, પાછું લેમિનેશન કરવામાં આવે, ત્રીજી પ્લેટ મૂકવામાં આવે, એમ ઘણી બધી નંબર ઓફ પ્લેટ્સ. જ્યારે આપણે ટ્રાન્સફોર્મરનો જે સેગમેન્ટ બનાવવાનો હોય, કોરનો જે સેગમેન્ટ બનાવવાનું હોય, એટલું સેગમેન્ટ તૈયાર થઈ જાય. કારણ કે ઇન્સ્યુલેશન કરવાનું પણ એક પર્પઝ છે બંને વચ્ચે. કારણ કે આપણે આગળ જેમ વાત કરી સેલ્ફ ઇન્ડક્શનની, એ રીતે જ્યારે પહેલી કોઇલમાંથી તમે કરંટ પસાર કરશો એટલે એ પોતે ઉત્પન્ન કરશે મેગ્નેટિક ફ્લક્સ, એ બીજી કોઇલમાં જ સંકળવાનું છે. આપણે ટ્રાન્સફોર્મરમાં તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો પ્રિન્સિપલથી જ કામ કરવાનું, સેલ્ફ ઇન્ડક્શનના પ્રિન્સિપલથી કામ કરવાનું નથી. પણ એમાં શું થશે કે એ જે ફ્લક્સ ઉત્પન્ન થશે એ પોતાની કોર સાથે પણ સંકળાવવાની કોશિશ કરશે. એ સંકળાય નહીં એટલા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ. આખું નથી વાપરતા. જો આખું કોરનું મોટું સ્ટેમ્પિંગ વાપરી દો તો શું થાય તો એની અંદર પણ એ ફ્લક્સ લિંકેજ થાય, અને કદાચ એવું પણ બને કે એ સામેવાળી કોર કરતાં પણ વધારે મજબૂત હોય તો એ એટલો બધો સ્ટ્રોંગ મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન કરે જે પોતાનો વિરોધ કરે અને પાવર ટ્રાન્સફર ના થવા દે એક સાઈડથી બીજી સાઈડ, અને મોટાભાગના પાવરનો લોસ થઈ જાય. એ હેતુસર આપણે શું કરીએ છીએ, એ બધા વચ્ચે લેમિનેશન કરી દઈએ છીએ. એ જે આપણે જે ઓપોઝ કરે ને એને કરંટને આપણે એડી કરંટ તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે અત્યારે એડી કરંટ અને હિસ્ટેરિસિસ કરંટ લોસ અને હિસ્ટેરિસિસ લોસની ખાસ આપણે વાત નથી કરવાની, પણ તો એ ખાલી ટૂંકમાં આપણે એડી કરંટની વાત આવીએ તો આપણે વાત કરી દઈએ કે બધા વચ્ચે જો એડી કરંટ એ જે આપણે એટલા માટે લેમિનેશન કરી દઈએ કે બધા પ્લેટો અલગ થઈ જાય, એટલે દરેકની અંદર ચુંબકીય બળરેખાઓ જવાની, પોતે પણ કંઈક ઇલેક્ટ્રિક ફ્લક્સના કારણે ઉત્પન્ન કરવાનું ઇલેક્ટ્રોમેગ્નેટિક EMF. પણ શું થશે, એ EMF એટલું જ ઉત્પન્ન થશે, થોડુંક જ ઉત્પન્ન થાય. પહેલામાં થોડું ઉત્પન્ન થાય, બીજામાં થોડું ઉત્પન્ન થાય. આપણે નાનપણમાં એક ઉદાહરણ ભણતા હતા, બધાને ખબર છે કે ભાઈ એક સોટી હોય ને, એક સોટીનો ભારો એ એક સોટી હોય તો આપણે આસાનીથી તોડી શકીએ. 10 સોટી ભેગી કરીને તોડવાનો પ્રયત્ન કરીએ, તૂટે ના તૂટે. એવી રીતે આમાં પણ એ જ સેમ પ્રિન્સિપલ કામ કરે છે કે જો બધી જો ભેગી હોત પ્લેટ, આખી મોટી ભેગી હોત તો એમાંથી કરંટ જે EMF ઉત્પન્ન થાત, એટલો બધો સ્ટ્રોંગ EMF ઉત્પન્ન થાત કે પોતાનો બહુ જ વિરોધ કરત. પણ અહીંયા શું કર્યું છે, દરેકને સેપરેટ કરી દીધું છે. આપણે અહીંયા સ્ટેમ્પિંગ્સનો કોઈ ફોટોગ્રાફ્સ નથી લાવ્યા કે સ્ટેમ્પિંગ્સ કેવા દેખાય, કટઆઉટ. પણ મેં તમને જે નોટબુકનું જે ઉદાહરણ આપ્યું કે નોટબુકનું તમે પત્તા જ જોઈ લો, તમે એ ઘણા બધા સ્ટેમ્પિંગ્સ એકઠા કરીને એક બનાવી દીધું હોય ને બધા વચ્ચે જોડાણ હોય, એ સ્ટેમ્પિંગ્સની બનેલી
કોર હોય અને એના તરફ ચોતરફ એના પર તરફ વાઇન્ડિંગ વીંટાળવામાં આવે. કોરના 2 ટાઈપ છે, કોર અને સેલ. કોર એટલે કોને કહેવાય કોર? તો કોરની આજુબાજુ જો વાઇન્ડિંગ વીંટાળવામાં આવે તો એને કોર ટ્રાન્સફોર્મર કહેતા હોઈએ છીએ. અને કોરને વાઇન્ડિંગની આજુબાજુ જો વીંટાળવામાં આવે, જે નીચે આપણે જોઈ શકીએ છીએ, વાઇન્ડિંગ આ જે કોર છે એ વાઇન્ડિંગની આજુબાજુ છે. આ વાઇન્ડિંગ જે તાંબા જેવા કલરની દેખાય છે એની આજુબાજુ જે વીંટાળેલી છે એ કોર, એને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવાય છે. સેલ એટલે કવચ બની ગયું, એક વાઇન્ડિંગના આજુબાજુ એક કવચ બની ગયું. વાઇન્ડિંગને સીધો સ્પર્શ થઈ શકતો નથી, એટલા માટે એને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના વાઇન્ડિંગની વાત કરીએ. તો વાઇન્ડિંગ મુખ્યત્વે 3 ટાઈપના વાઇન્ડિંગ જનરલી ટ્રાન્સફોર્મરમાં જોવા મળતા હોય છે. એક હેલિકલ, ડિસ્ક કોઇલ અને મલ્ટી લેયર વાઇન્ડિંગ. નીચે જે બે ફોટોગ્રાફ્સ છે ને બંને હેલિકલના જ છે, કે એક છેડાથી અહીંયાથી શરૂઆત થઈ, આપણે પોઈન્ટ આઉટ કરીએ અહીંયા શરૂઆત થઈ, અહીંયા એન્ડ થયું. અહીંયાથી બીજો ભાગ જે હોય એ પાછળ જાય અને પાછળ આખું એક રાઉન્ડ મારી પાછો અહીંયા આવે, ત્યાંથી પાછો નીચે, પાછળથી રાઉન્ડ મારી અહીંયા ટચ થતું હોય છે. આવું હેલિકલ વાઇન્ડિંગ. એવી રીતે ડિસ્ક કોઇલ ડિસ્કના આકારમાં હોય. મલ્ટી લેયર હોય તો એક લેયર ઉપર આખું બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, આવા ઘણા બધા લેયર ફિટ કરેલા હોય. એટલે આવા પ્રકારની વાઇન્ડિંગની રચના હોય. વાઇન્ડિંગમાં ખાસ આપણે અંદર ઉતરતા નથી, કારણ કે આપણો એ ટોપિક અત્યારે વાઇન્ડિંગ સાથે ટ્રાન્સફોર્મરની પરિચય લેવાનું છે અને એની કાર્યપદ્ધતિ આપણે ખાસ જોવાની છે. એટલે ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ આવી અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર. એના બાદ આપણે જોવા જઈ રહ્યા છીએ ટ્રાન્સફોર્મરના મુખ્ય ભાગો. આ ટ્રાન્સફોર્મરનો એક ફોટોગ્રાફ છે. એમાં ટ્રાન્સફોર્મરમાં આપણે જોઈને તમને અમુક વસ્તુઓ ખ્યાલ આવતો હોય કે ભાઈ આ શું છે, આ જે ડબ્બા જેવું દેખાય છે, આ બધું આ કેમ આવા ખાંચા પાડી દીધા છે, સીધું બનાવ્યું હોત તો ના ચાલે. આ બધાનું કંઈક પર્ટિક્યુલર પર્પઝ હોય. એમનેમ કશું કોઈ ઇલેક્ટ્રિકલમાં કશું કરવામાં આવતું નથી. આ જે અહીંયા આ જે હોલ રાખેલા છે ને એનો પણ પર્પઝ છે. ટ્રાન્સફોર્મર બહુ વજનદાર હોય, રૂમ જેવડું ટ્રાન્સફોર્મર હોય, તમે કોઈ હાથથી થોડા ઉચકી શકવાના હતા, 4 માણસો લાઈન થોડા આજુબાજુથી ઉચકી શકવાના હતા. એના માટે ક્રેન લાવવી પડે ને ક્રેનને ભરાવવા માટે આ ગ્રુવ્સ પાડેલા છે. આ જે નાનું હોલ દેખાય છે ને એટલા માટે છે. એટલે દરેક વસ્તુનું પર્પઝ હોય. આ દરેક કોઈ પણ વસ્તુ એમનેમ નથી હોતી. તો એમાં ટ્રાન્સફોર્મરના કયા મુખ્ય ભાગો હોય, પહેલાં ભાગોના નામ વાંચી લઈએ અને એના પછી આપણે આ વસ્તુ ઉપર ફરતીની આકૃતિ ઉપર આવીએ. તો ટ્રાન્સફોર્મરમાં પહેલાં આપણને ટ્રાન્સફોર્મર ટેન્ક દેખાય. ત્યારબાદ ટ્રાન્સફોર્મર ટેન્કની વાત કરીએ. હાઈ વોલ્ટેજ બુશિંગની વાત કરીએ. બુશિંગ ક્યાં હતા, લો વોલ્ટેજ બુશિંગ ક્યાં આવ્યા. કુલિંગ ફિન્સ એન્ડ રેડિએટર, કુલિંગ ફેન્સ, પછી કન્ઝર્વેટર ટેન્ક, સર્જ એરેસ્ટર, બુશલોઝ રિલે, બ્રીધર, આવા બધા કેટલાક પાર્ટ્સ હોય છે. બીજા પણ ઘણા બધા પાર્ટ્સ હોય, પણ આ જે મુખ્ય ભાગો છે એની આપણે વાત કરવાની છે આજે. તો પહેલાં આપણે ટ્રાન્સફોર્મર ટેન્કથી શરૂઆત કરીએ. તો આજુબાજુ જે જગ્યાએ ટ્રાન્સફોર્મરની આજુબાજુ તમને જે દેખાય છે, મતલબ આ ભાગ, આ જે ભાગ છે પર્ટિક્યુલર, આ જે પાછળ જે ભાગ દેખાય છે એ શું છે? ટ્રાન્સફોર્મર ટેન્ક છે. જેની અંદર આખું આ બધા જે આપણે સ્ટેમ્પિંગની વાત કરી, એ સ્ટેમ્પિંગ ક્યાં મૂકવાના? એ ટેન્કની અંદર મૂકવા પડે. કારણ કે કંઈ બહાર તો રાખવાના નથી. ખુલ્લા સ્ટેમ્પિંગ રાખો તો શું થાય? આપણે રસ્તામાં કોઈ ડીપી ખુલ્લું તો હોય નહીં. ડીપી ખુલ્લું હોય શું થાય? અંદર કોઈ જગ્યાએ કુલિંગ તમે ખુલ્લું રાખવાથી બહુ પ્રોબ્લેમ્સ ઊભા થાય. વાતાવરણની અસર થાય. વરસાદ પડે તો સીધો અંદર, બધું પૂરું. ટ્રાન્સફોર્મર એ દિવસે જ પૂરું થઈ જાય. આટલું બધું કરોડ રૂપિયાનો ખર્ચો કરીને ટ્રાન્સફોર્મર બનાવ્યું હોય અને ખાલી એક સામાન્ય વરસાદ વીજળીનો ઝાટકો પડે ટ્રાન્સફોર્મર આખું પૂરું થઈ જાય. એ હેતુસરથી ટ્રાન્સફોર્મરનો ટેન્ક બનાવવામાં આવે. જે ટેન્કની અંદર શું હોય? ટેન્કની અંદર બધું આપણા વાઇન્ડિંગ આખા ભરેલા હોય અને બીજું શું ભરેલું હોય? આખું કોર હોય. કોર અને વાઇન્ડિંગનો જેની અંદર જેને હોલ્ડિંગ કરવા માટે, જેને પકડવા માટે ટ્રાન્સફોર્મર ટેન્ક બનાવવામાં આવે છે. કોર અને વાઇન્ડિંગને પકડવા માટે આપણે શું બનાવીએ છીએ? ટ્રાન્સફોર્મર ટેન્ક. એના પછી વાત આવી હાઈ વોલ્ટેજ બુશિંગ અને લો વોલ્ટેજ બુશિંગની. તો આમાં હાઈ વોલ્ટેજ બુશિંગ અને લો વોલ્ટેજ બુશિંગ ક્યાં છે? તો હાઈ વોલ્ટેજ બુશિંગ એટલે કે આ જે ઉપર દેખાય છે ને, બુશિંગ એટલે કે એવી વસ્તુ કે જ્યાં આપણે વાયર કનેક્ટ કરવાનું છે. હવે હાઈ અને લો કેમ કીધું? ખબર આપણે વાત કરીએ આગળ કે ટ્રાન્સફોર્મર 66 કેવીનું એ હોય, 132 કેવીનું એ હોય, 230 વોલ્ટેજનું એ હોય
5 વોલ્ટેજનું એ હોય, 12 વોલ્ટેજનું એ હોય, જેવી જરૂરિયાત. એટલે હાઈ વોલ્ટેજની જ્યાં હાઈ વોલ્ટેજ બુશિંગ એટલે આવા મોટા બુશિંગ લગાવવા પડે. બુશિંગ એટલા માટે લગાવવા પડે કે જ્યાં આપણે મોટું કારણ કે આમાં તો આ 66 કેવીનું ટ્રાન્સફોર્મર હોય તો 66 કેવી સપ્લાય અહીંથી લેવાનો છે, તો પછી ત્યાં કંડક્ટર, ઇન્સ્યુલેટર બધું જુઓ. નકર તો શું થાય, સપ્લાય આ બધી વસ્તુ લોખંડની હોય, મેટલની હોય, તો સપ્લાય બહાર ઉતરી જાય. આપણે જોવું તો કન્ઝ્યુમરને આપવાનો ને જતો રહે બહાર. એટલા માટે બધા બુશિંગ લગાવેલા હોય. એ ઇન્સ્યુલેટર બુશિંગ એટલે એક વન ટાઈપ ઓફ એવું ઇન્સ્યુલેટર કે જે ડાયરેક્ટ વાયર તમને બહાર લાઈન આપી દે. આપણે ધારો કે કંડક્ટર જોતા હોઈએ છીએ, આપણો સાદો કંડક્ટર, કોઈ પણ વાયર જોઈએ તો વાયરમાં શું હોય, આપણે વાયર છોલીએ ને એટલો જ ભાગ ઇન્સ્યુલેશન વગરનો થાય, બાકી બધું શું હોય, ઇન્સ્યુલેટેડ જ હોય. ત્યાં આડીએ તો કરંટ લાગે ખરો? ના લાગે. એનું મેઇન રીઝન એ જ છે. એટલે એના માટે એ બુશિંગ કહેવાય. એ જે એરિયા હોય ને જેને આપણે હાથ અડે એ પ્રોટેક્શન પર્પઝથી લગાવેલો હોય એ બુશિંગ. અને ત્યાંથી આપણે હાઈ વોલ્ટેજ બુશિંગ એટલે જે જગ્યાએથી આપણે હાઈ વોલ્ટેજ લેવાનો છે, અને લો વોલ્ટેજ બુશિંગ એટલે જે જગ્યાએથી લો વોલ્ટેજ. એટલે ધારો કે 66થી 132 કેવીથી 66 કેવીનું ટ્રાન્સફોર્મર હોય તો આપણે એટલું તો ગણિત ભણેલા છીએ, આપણને ખબર હોય કે 132 અંક 66 કરતાં મોટો થાય કે ના થાય? 66 કરતાં અંક 132 એ અંક એ 66 કરતાં મોટો થાય. એટલા માટે એને આપણે શું કહીએ છીએ, જે મોટી વસ્તુ હોય એને હાઈ વોલ્ટેજ કહેવામાં આવે, અને જે જગ્યાએ જે જગ્યાએ આપણે લો વોલ્ટેજ કનેક્ટ કરવાનો હોય તેને લો વોલ્ટેજ બુશિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે એના પછીનો કયો પાર્ટ આવતો હતો, કુલિંગ ફિન્સ અને રેડિએટર. તો આમાં આપણે જોઈને ખ્યાલ આવે કે કુલિંગ ફિન્સ કઈ જગ્યાએ. ફિન્સ એટલે આ જે ખાંચાવાળો ભાગ દેખાય છે ને એને કુલિંગ ફિન્સ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જ્યારે કુલિંગ ફિન્સ આવા બનાવવા પડે ફિન્સ. કુલિંગ તો યાર બહાર ખુલ્લું રાખ્યું હોય તો એમાં આમાં કોઈ ફરક જ નથી, તો પછી આવા કુલિંગ ફિન્સ બનાવવાની કેમ જરૂરિયાત ઊભી થઈ? કુલિંગ ફિન્સ એટલે એક એવી વસ્તુ છે કે આપણે વિજ્ઞાનની અંદર જ્યારે ભણવાનું આવતું હતું ત્યારે આપણે ખાસ આ બાબતમાં થોડું ધ્યાન આપણું ઓછું ગયું હશે. મારું પણ ઓછું ગયું હતું. જ્યારે હું આ ટ્રાન્સફોર્મર ભણ્યો ત્યારે મને વસ્તુનો ખ્યાલ આવ્યો કે ના ભાઈ, ફિન્સ વસ્તુ કેમ આવી બનાવવામાં આવી. ફિન્સ વસ્તુ એટલા માટે બનાવવામાં આવી કે સરફેસ એરિયા વધે એનાથી. તમે કોઈ વસ્તુને ખોલીને મૂકી દો તો એનો એરિયા શું વધી જવાનો. તમે ધારો કે તમારે કોલસો બાળવો છે, ઉદાહરણ જોઈએ, કોલસો બાળવો છે અથવા તો લાકડું બાળવું છે, તો લાકડું ડાયરેક્ટ આપણે અગ્નિ સળગાવીશું, સળગશે? નહીં સળગે. પ્રયત્ન કરી જોજો, બહુ તકલીફ પડે પછી સળગે. એની જગ્યાએ લાકડાનો ભૂકો કરી દીધો હોય તો, ઝેર હોય તો શું થાય? એક જ અગ્નિની જરૂરિયાત હોય, ફટાક દઈને બધું સળગી જાય. એનો સરફેસ એરિયા વધી ગયો. જેટલો એરિયા વધે એ રીતે એટલા માટે કુલિંગ ફિન્સ રાખેલા હોય કે આનો એરિયા વધી જાય, આખી સપાટીઓ વધી જાય, અને એના દ્વારા એના ઉપર મેક્સિમમ પવનનો ફોકસ થઈ શકે. એટલા માટે કુલિંગ ફિન્સ કનેક્ટેડ હોય. એના પછી આવે છે રેડિએટર. રેડિએટર એટલે આપણે ગાડીમાં રેડિએટર હોય. ગાડીમાં રેડિએટરનો શું એના માટે ઉપયોગ કરીએ છીએ? ગાડીના એન્જિનને ઠંડુ રાખવા માટે. બધાને ખબર છે કે ગાડીમાં વારંવાર થોડી વાર થાય ને પછી થોડી કિલોમીટર ચાલો પછી આપણે પાણી રેડીએ અંદર ઠંડુ કરતા હોઈએ છીએ, અને પાણી નીચેથી ગરમ પાણી બહાર નીકળી જાય, આખું રેડિએટર આપણું ગાડી ઠંડી થઈ જાય. અમુક ટાઈમે એન્જિન સ્ટાર્ટ વધારે ચાલ્યા પછી એન્જિન બંધ થઈ જાય ને આમ તેમ કંઈ પ્રોબ્લેમ આવતું હોય તો પણ આપણે રેડિએટરમાં પાણી નાખીને એન્જિનને ઠંડુ કરતા હોઈએ છીએ. તો એના માટે ખાસ ખ્યાલમાં રાખવા જેવી કુલિંગ ફિન્સ અને રેડિએટર. એના પછી આવે છે કુલિંગ ફેન્સ. નાનું ટ્રાન્સફોર્મર હોય તો બહુ વાંધો ના આવે કે ભાઈ આપણે ચાર્જરમાં કોઈ પંખો લગાવવો ના પડે, પણ ડીપીમાં કંઈ પંખો લગાવવાની જરૂર નથી પડતી. ડીપીમાં કે આજુબાજુ પંખા લાગેલા જોયા નથી, લખેલા જોયા. પણ મોટું સબસ્ટેશન હોય, તમે ક્યારેય સબસ્ટેશનની વિઝિટ કરવા જાઓ તો ત્યાં તમને ખ્યાલ આવે કે જે સબસ્ટેશન હોય ને એ સબસ્ટેશનના મોટું રૂમ જેવડું ટ્રાન્સફોર્મર હોય, અને રૂમ જેવડા ટ્રાન્સફોર્મરની આજુબાજુ બધી બાજુ પંખા લગાવેલા હોય. કુલિંગ ફેન એટલા માટે લગાવેલો કે ઠંડક એ લોકોને ટ્રાન્સફોર્મર મેક્સિમમ, અને એની ગરમી પાછી આવી જાય. રેડિએટર એટલે અંદરની જે ગરમ હવા હોય એને બહાર ફેંકે, અને બહારથી ઠંડી હવા ફેંકવા માટે આપણે કુલિંગ ફેન્સનું પણ આયોજન કરેલું હોય. કારણ કે ટ્રાન્સફોર્મર ઠંડુ રાખવું જરૂરી છે, કારણ કે ટ્રાન્સફોર્મરમાં તો સતત લોડેડ રહેવાનું. સતત તમે ધારો કે આપણે ગોળો જ છે, ઇનકન્ડેન્સન્ટ લેમ્પ, આપણા ઘરમાં જે બલ્બ ઉપયોગ થાય છે, સવારનો ચાલુ હોય, રાત્રે ચાલુ રાખો, 12 કલાક ચાલુ રહ્યો, 24 કલાક ચાલુ રાખો,
એ જે ટંગસ્ટન અંદર હોય ને એ અમુક ટેમ્પરેચર થાય પછી બળી જાય, ગોળો ઉડી જાય ને કહેતા આપણે, એ અમુક હદ સુધી ટેમ્પરેચર સહન કરી શકે પછી બળી જાય રહ્યું. એટલે દરેકની લિમિટેશન હોય, એમ ટ્રાન્સફોર્મરની પણ લિમિટેશન હોય કે ભાઈ એના એટલું અમુક ટેમ્પરેચર, કારણ કે આ તો સતત પ્રવાહી તો રહેવાનું જ, આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી વગર ચાલવાનું નહીં ચાલવાનું, એ તો 24 કલાક 24/7/365 ડેઝ ચાલુ રહેવાનું, કારણ કે એ બંધ જ નહીં થવાનું. આપણે 24 કલાક ટ્રાન્સફોર્મર ચાલુ રહે, એને કોઈ આરામ મળવાનો નથી. આપણે આરામ કરી લઈએ કે ભાઈ આ થાક્યા ચલો આરામ કરીએ, પણ ટ્રાન્સફોર્મર ક્યારેય આરામ કરવાનું નથી. એટલા માટે એને પંખાની જરૂરિયાત પડે. માણસને જરૂર પડે તો મશીનને પણ એવા તો કેટલા મશીન છે એને એસીમાં રાખવા પડે છે. એટલે ટ્રાન્સફોર્મરને પણ કુલિંગ મીડિયમની જરૂરિયાત પડતી હોય છે. એના પછી આવે છે કન્ઝર્વેટર ટેન્ક, સર્જ એરેસ્ટર ને બુચલોઝ રિલે. કન્ઝર્વેટર ટેન્ક કઈ જગ્યાએ? કન્ઝર્વેટર ટેન્કનો ઉપયોગ થાય ઓઇલ ભરવા માટે. આ ટ્રાન્સફોર્મર હોય ને એમાં ઓઇલ ભરેલું હોય. કેમ ઓઇલ ભરેલું હોય ટ્રાન્સફોર્મરની અંદર? કારણ કે છે ને અંદર અમુક હદ કરતાં વોલ્ટેજ જો વધે ને, આ ધારો કે 66 kV 132 kV 440 kVનું જો ટ્રાન્સફોર્મર હોય, એ ટ્રાન્સફોર્મરની અંદર વોલ્ટેજ બહુ વધારે પ્રમાણની અંદર હોય. એટલે શું થાય કે આ દરેક વસ્તુનું લિમિટેશન હોય. તમે વાયર બળતો જોયો હશે ક્યારેક કે ભાઈ અમુક હદ કરતાં વધારે વોલ્ટેજ હોય ને વાયર બળી ગયો, ટ્યુબલાઇટ બળતી જોઈ હશે, ગોળો બળતો જોયો હશે, ટીવી બળતું એ જોયું હશે કદાચ, કોઈની મોટર બળતી જોઈ હશે. કેમ? વોલ્ટેજ વધે ઘટે એટલે મોટર બળી જાય. એવી ને એવી સેમ વસ્તુ આની અંદર પણ થાય કે જો અમુક હદ કરતાં વોલ્ટેજ વધારે આપેલા હોય ને તો શું થાય કે એ જો આપણા ઇન્સ્યુલેશન મીડિયમ તરીકે પીવીસી લગાવેલું હોય, મતલબ આપણું જે રબરની ટેપિંગ જે પણ કરેલું હોય એને બાળી નાખતું હોય, તો આ તો શું હોય હવા હોય, તો હવામાંથી પણ બહાર નીકળી જાય કરંટ, હવાને પણ ભેદી દે અને એક છેડાથી બીજા છેડાએ પહોંચી જાય. પણ અંદર એવું કુલિંગ મીડિયમ તરીકે એવા ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કે જે ઓઇલને ભેદવું અશક્ય હોય. તમને એમ થાય ખરું પાણીમાંથી કરંટ પસાર થઈ જાય તો ઓઇલમાંથી કરંટ પસાર ન થઈ જાય, પણ એ ઓઇલની એવી પ્રોપર્ટી હોય, એવા ગુણધર્મો હોય ઓઇલના કે એમાંથી કરંટ પસાર થઈ શકે નહીં. ગમે એટલી એ ધારો કે 132 kV માટે ઓઇલ વાપરવાનું તો એની એટલી કેપેસિટી હોય કે ગમે એટલું ગરમ થશે ઓઇલ, પણ એ ઓઇલમાંથી કરંટ પસાર થવા દેશે નહીં. પણ આ ઓઇલ થોડું ગરમ થયું, અંદર નંખેલું ઓઇલ ગરમ થઈ જાય પછી શું કરવાનું? એ ગરમ ઓઇલ શું આવે પોતાની જગ્યા, ગરમ ઓઇલ ઠંડુ થાય, ઠંડુ ઓઇલ ગરમ થાય. એટલા માટે શું કરેલું હોય ઉપર ઓઇલ ગરમ થાય એટલે આપણને ખબર હોય પાણી ગરમ થાય એટલે ઉપર ચડે, ઉભરો આવે એટલે શું થાય પાણી ઉપર ચડતું હોય છે. ગેસ ચાલુ હોય, પાણી ચા ગરમ કરતા હોય એટલે શું થાય ઉભરો આવે એટલે ઉપર ચડે. એમ ઓઇલ પણ ઉપર ચડે. એટલા માટે ઉપર કન્ઝર્વેટર ટેન્ક લગાવેલું હોય જ્યાં ઓઇલ ભરેલું હોય. અહીંયા આ જે પોઇન્ટર દ્વારા આપણે જોઈ શકીએ છીએ કન્ઝર્વેટર ટેન્કની અંદર શું ભરવામાં આવે? ઓઇલ ભરવામાં આવે, અને એ ઓઇલની અંદરથી ફેરબદલ થયા કરતી હોય છે. ત્યારબાદ આપણે એક એલિમેન્ટ્સનું નામ આપ્યું બુકલોઝ રિલે. બુકલોઝ રિલે એવી કેવી વસ્તુ છે કે જે ગેસથી ચાલતો રિલે છે, ગેસ એક્ચ્યુએટેડ રિલે કહેવામાં આવે છે. કે કારણ કે આપણે આટલી બધી ગરમી અંદર ઓઇલના કારણે ઉત્પન્ન થવાની, તો એ અંદર ગેસ તો ઉત્પન્ન થવાનો ધુમાડાના સ્વરૂપની અંદર ઓઇલ છે. એટલે એ શું થાય કે અમુક હદ કરતાં જો ઓઇલનું ટેમ્પરેચર વધી જાય કે અમુક હદ કરતાં જો ઓઇલની સપાટી ઘટી જાય તો એ ગેસ એક્ચ્યુએટેડ રિલે છે. એટલે એ બુકલોઝ રિલે એ રીતનું છે કે તમે એક ઉદાહરણ દ્વારા જોઈએ, પાણીની ટાંકી હોય કે અમુક જગ્યાએ એવા પ્રકારના પેલા નાના બોલ લગાવેલા હોય છે ચકલીના બીજી બાજુ, કે ભાઈ ટાંકીમાં પાણી ભરવાનું ચાલુ હોય, ટાંકી આખી ભરાઈ જાય ને એટલે પેલું બોલ તરતો ઉપર આવી જાય, પહેલાં અંદર હોય બોલ, એટલે પાણીની ટાંકીનું લેવલ ધીમે ધીમે ઉપર આવતું, જેમ લેવલ ઉપર આવતું જાય ને એમ શું થાય એ લેવલ જેમ ઉપર ચડતું જાય એમ પેલું બાજુમાં જે પ્લાસ્ટિકનો પોલો બોલ ભરાયેલો એ ઉપર આવતો જાય, અને એકદમ સપાટી પૂરી થઈ જાય ને એટલે શું થાય પેલું જે પાણીની ઇન્ટેકવાળી ચકલી ઓટોમેટિક બંધ થાય. એવી જ ચકલી હોય કે આમ નીચે થાય ને એટલે ખુલે અને પાણીનો બોલ જેમ ઉપર આવે ને એમ એ ચકલી બંધ થઈ જાય. એ જે નળ ટેપ ભરાયેલું હોય એ શું થઈ જાય ટોટલી બંધ થઈ જાય. એટલે એ ટાઈપનું જ આની અંદર બુકલોઝ રિલે આવતું હોય છે. જેના બુચલોઝ રિલે ઘણી વખત કહેવામાં આવતો હોય, બુકલોઝ રિલે એ રીતે નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. એક ગેસ એક્ચ્યુએટેડ જ્યારે એ પ્રોટેક્શન પર્પઝથી ઇન્ટરનલ કોઈ ફોલ્ટ થાય, ટ્રાન્સફોર્મરના અંદરની સાઈડ કોઈ ફોલ્ટ થાય તો ગરમ થાય કે આ કોઈ પ્રોબ્લેમ થાય તો એ બુકલોઝ રિલે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. આવડું મોટું ટ્રાન્સફોર્મર બળી ના જવા દે એના પહેલાં એનું ઇન્ડિકેશન આપી દે કે ભાઈ હવે ટ્રાન્સફોર્મર બહુ ગરમ થઈ ગયું થોડી વાર માટે. ક્યારેક એવું બનતું હોય સર્કિટના કેટલાક સર્ક્યુમટન્સીસ એવા ઊભા થાય
કે આપણે ટ્રાન્સફોર્મર થોડી વાર માટે આઈડિયલ કન્ડિશનમાં બંધ કરવા માટે મૂકવું પડે. જરૂરિયાત તો ઊભી થઈ શકે કારણ કે મશીન છે, અમુક ટેમ્પરેચર સહન કરી શકે અને એવી રીતે સમયાંતરે દરેક ટ્રાન્સફોર્મરને થોડા ટાઈમ માટે કદાચ આપણો એ વિષય નથી. આપણો અત્યારે ટ્રાન્સફોર્મર સમજવાનો વિષય છે. એટલે આ રીતે એની અંદર બુકલોઝ રિલે પ્રોટેક્શન પર્પઝથી પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય ને કદાચ કોઈ પ્રશ્ન પૂછી લે કે બુકલોઝ રિલે ટ્રાન્સફોર્મરમાં કેમ વાપરેલું હોય છે, તો એ પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરના ઇન્ટરનલ ફોલ્ટ, અંદરના ફોલ્ટ સામે રક્ષણ આપે છે. અને એ કેવા પ્રકારનો રિલે છે, તો ગેસ એક્ચ્યુએટેડ ટાઈપનો રિલે છે ટ્રાન્સફોર્મરનો. એના પછી હવે સર્જ એરેસ્ટર. એરેસ્ટર એટલે એરેસ્ટ શબ્દ સાંભળેલો છે. એરેસ્ટ બહુ ફેમિલિયર શબ્દ છે. આપણે પિક્ચરો આપણે ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે ખબર હોય કે એરેસ્ટ, મેં તુમ્हें એરેસ્ટ કરીને આયા હું ને. એરેસ્ટ શબ્દ બહુ આપણે ફેમિલિયર છે. એરેસ્ટ શબ્દ થઈ એટલે એરેસ્ટ એટલે આપણે ધરપકડ કરવા આવ્યા હોય એને એરેસ્ટ કહેવાય. એટલે સર્જ એરેસ્ટર એક એવી જ ડિવાઇસ છે. સર્જ એટલે વીજળીનો કડાકો હોય. સર્જ ઉપરથી ડાયરેક્ટ સ્ટ્રોક આવતા હોય ને એ ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર સર્જ એરેસ્ટર ઇન્ડિકેટ નથી કરેલો, પણ એકચ્યુઅલી સર્જ એરેસ્ટર ઉપરથી લગાવેલું હોય છે દરેકે દરેક ડિવાઇસની અંદર પ્રોટેક્શન પર્પઝથી. જો ઉપરથી કોઈ વીજળીનો કડાકો પડે તો બહુ ઊંચાઈ ઉપર રાખવામાં આવે જ્યાં ડાયરેક્ટ એનું કન્ટેક્ટ કેવું હોય, જમીન સાથે હોય. જો ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે ખબર શબ્દ આપણે પિક્ચરો આપણે એરેસ્ટ કરીને આયા હું ને. એરેસ્ટ શબ્દ બહુ આપણે ફેમિલિયર છે. એરેસ્ટ શબ્દ થઈ એટલે એરેસ્ટ આપણે ધરપકડ કરવા આવ્યા હોય એને એરેસ્ટ કહેવાય. એટલે સર્જ એરેસ્ટર એક એવી જ ડિવાઇસ છે. સર્જ એટલે વીજળીનો કડાકો ઉપરથી ડાયરેક્ટ સ્ટ્રોક ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર સર્જ એરેસ્ટર ઇન્ડિકેટ નથી કરેલો, એકચ્યુઅલી સર્જ એરેસ્ટર પણ બ્લોક આવતા હોય ને એ ઉપરથી લગાવેલું હોય છે દરેકે દરેક ડિવાઇસની અંદર પ્રોટેક્શન પર્પઝથી. જો ઉપરથી કોઈ વીજળીનો કડાકો પડે તો બહુ ઊંચાઈ ઉપર રાખવામાં આવે જ્યાં ડાયરેક્ટ એનું કન્ટેક્ટ કેવું હોય, જમીન સાથે. ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે ખબર હોય. જો શબ્દ આપણે પિક્ચરો આપણે એરેસ્ટ શબ્દ તુમ્हें એરેસ્ટ કરીને આયા હું ને. એરેસ્ટ શબ્દ થઈ એટલે એરેસ્ટ આપણે ધરપકડ શબ્દ બહુ આપણે ફેમિલી આવ્યા હોય એને એરેસ્ટ કહેવાય. એટલે ડિવાઇસ છે. સર્જ એરેસ્ટર એક એવી જ ઉપરથી ડાયરેક્ટ સ્ટ્રોક એટલે વીજળીનો કડાકો ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર સર્જ એરેસ્ટર ઇન્ડિકેટ નથી કરેલો. સર્જ એરેસ્ટર બ્લોક આવતા હોય ને એ દરેકે દરેક ડિવાઇસની અંદર પ્રોટેક્શન લગાવેલું હોય છે. દલીનો કડાકો પડે તો બહુ ઊંચાઈ ઉપર રાખવામાં આવે પર્પઝથી. જો ઉપરથી કોઈ જ્યાં ડાયરેક્ટ ઉપરથી પણ એનું કન્ટેક્ટ કેવું હોય, જમીન સાથે. એકચ્યુઅલી જો ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એરેસ્ટ શબ્દ એટલે વીજળીનો કડાકો ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર સર્જ એરેસ્ટર જો ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એકચ્યુઅલી એનું કન્ટેક્ટ કેવું હોય, જમીન સાથે. પણ ઉપરથી જ્યાં ડાયરેક્ટ પર્પઝથી. જો ઉપરથી કોઈ એરેસ્ટ શબ્દ એટલે વીજળીનો કડાકો ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર સર્જ એરેસ્ટર જો એકચ્યુઅલી ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એનું કન્ટેક્ટ કેવું હોય, જમીન સાથે. ઉપરથી જ્યાં ડાયરેક્ટ પર્પઝથી. જો ઉપરથી કોઈ એરેસ્ટ શબ્દ એટલે વીજળીનો કડાકો ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર સર્જ એરેસ્ટર એકચ્યુઅલી ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એનું કન્ટેક્ટ કેવું હોય, જમીન સાથે. ઉપરથી જો જ્યાં ડાયરેક્ટ પર્પઝથી. જો ઉપરથી કોઈ એરેસ્ટ શબ્દ ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર એટલે વીજળીનો કડાકો સર્જ એરેસ્ટર
ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એનું કન્ટેક્ટ કેવું હોય જમીન સાથે ઉપરથી જો જ્યાં ડાયરેક્ટ પ્રપત્તિ જો ઉપરથી કોઈ ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર એરેસ્ટ શબ્દ એટલે વીજળીનો કડાક સર્જ એરેસ્ટર એકચ્યુઅલી એનું કન્ટેક્ટ કેવું હોય જમીન સાથે ઉપરથી જ્યાં ડાયરેક્ટ જો પ્રપત્તિ જો ઉપરથી કોઈ ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર એરેસ્ટ શબ્દ એટલે વીજળીનો કડાક સર્જ એરેસ્ટર એકચ્યુઅલી ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એનું કન્ટેક્ટ કેવું હોય જમીન સાથે જ્યાં ડાયરેક્ટ ઉપરથી જો પ્રપત્તિ જો ઉપરથી કોઈ ટ્રાન્સફોર્મરના ઉપર આની ઉપર એરેસ્ટ શબ્દ એટલે વીજળીનો કડાક સર્જ એરેસ્ટર એકચ્યુઅલી ઘણા બધા જોતા હોઈએ છીએ એટલે એનું કન્ટેક્ટ કેવું હોય જમીન સાથે ઉપરથી ફ્લક્સ ડેન્સિટી આપી દીધી છે વેબર પર મીટર સ્ક્વેર એન્ડ કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ ટર્ન્સ પર લીવ ઓન HV એન્ડ LV સાઇડ તમને કીધું છે કે 3000/220 વોલ્ટેજ રેશિયો આપી દીધેલો છે બરાબર. તો ગીવન ડેટા આપણે લખી લઈએ. તો ગીવન ડેટા શું છે? ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, E1 બરાબર 3000 વોલ્ટ,